हेलो स्टूडेंट, लास्ट लेक्चर में આપણે સંકરણની ચર્ચા કરી હતી કે સંકરણ એટલે શું। તો સમાન ઉર્જાવાળી અથવા તો ઉર્જાનો ખૂબ ઓછો તફાવત ધરાવતી હોય એવી કક્ષકો જ્યારે એકબીજામાં સંમિશ્રિત થાય છે અને નવી કક્ષક બનાવે છે એ ઘટનાને આપણે શું કહીએ છીએ? સંકરણ તરીકે ઓળખીએ છીએ। હવે સંકરણ થવા માટેની કન્ડિશનો કઈ હતી? તો ઉર્જા સમાન હોવી જોઈએ, ઉર્જાનો તફાવત બહુ હોવો જોઈએ નહીં, જેટલી કક્ષકો સંકરણમાં ભાગ લે છે એટલી જ નવી કક્ષકો મળે છે। નવી મળેલી જે કક્ષકો છે એની ઉર્જા અને એના આકાર છે કેવા હોય છે? સરખા હોય છે। આ બધી ચર્ચા આપણે કરેલી હતી। એના પછી એસપી સંકરણ અને SP2 સંકરણની પણ આપણે ચર્ચા કરેલી છે। હવે એના પછી આવશે SP3 સંકરણ। હવે SP3 સંકરણમાં બંધ કોણ છે એ કેવો હોય છે? 109 ડિગ્રી 28 મિનિટ। આકાર કેવો હોય છે? સમચતુષ્ફલકીય આકાર હોય છે। અને એક્ઝામ્પલમાં આપણે CH4 લઈએ છીએ કે CH4 માં કાર્બનની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 1s2 2s2 2p4। કાર્બનની ઇલેક્ટ્રોન રચના કેવી છે? પણ કાર્બનને 4 બંધ બનાવવાના છે। કાર્બનની ઉત્તેજિત અવસ્થામાં આવે એટલે S કક્ષકમાં રહેલો એક ઇલેક્ટ્રોન છે, સોરી 2p2 છે। S કક્ષકમાં રહેલો એક ઇલેક્ટ્રોન છે P કક્ષકમાં જાય છે અને કાર્બન પાસે 4 યુગ્મિત ઇલેક્ટ્રોન બને છે અને એ 4 યુગ્મિત ઇલેક્ટ્રોન છે એમાં પહેલા આ જે 4 કક્ષકો છે એ એકબીજામાં શું થાય છે? સંમિશ્રિત થાય છે અને નવી જે કક્ષક મળે છે એને આપણે sp3 સંકૃત કક્ષક તરીકે ઓળખીએ છીએ। અને આ જ sp3 સંકૃત કક્ષકો છે એની સાથે 4 હાઇડ્રોજન છે એ જોડાતા હોય છે અને CH4 ની રચના થતી હોય છે। અહીંયા જે બંધ બને છે sp3 અને 1s કક્ષક વચ્ચે બને છે કે હાઇડ્રોજનની 1s કક્ષકને અહીંયા sp3 સંકરણથી મળેલી sp3 સંકૃત કક્ષક હોય છે ને એ બંને વચ્ચે સિગ્મા બંધની રચના થાય છે। આપણે કીધું હતું કે સંકરણમાં ભાગ લેતી કક્ષકો છે એ કોઈ દિવસ પાઈ બંધ બનાવે નહીં, સિગ્મા બંધ જ બનાવતી હોય છે। હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આપણને ખબર છે 1s1 અને હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે। હવે આ S કક્ષક આ 3 P કક્ષકો આ રીતે થાય ને, આ px છે, આ py લઈએ અને pz લઈએ અને આ S કક્ષક એની વચ્ચે શું થાય છે? સંમિશ્રણ થાય છે અને નવી જે કક્ષકો મળે છે એ આપણને આ રીતે સમચતુષ્ફલકીય આકારમાં વહેંચાયેલી જોવા મળતી હોય છે। અને આ જે કક્ષકો મળી એને આપણે શું કહીએ છીએ? sp3 સંકૃત કક્ષક તરીકે ઓળખીએ છીએ। કે 4 કક્ષકોનું સંમિશ્રણ થાય છે અને નવી 4 કક્ષકો આપણને મળતી હોય છે sp3 સંકૃત કક્ષક। હવે આ sp3 સંકૃત કક્ષક સાથે હાઇડ્રોજન છે એની 1s કક્ષક છે એ સિગ્મા બંધ બનાવે છે। આ sp3 કક્ષક છે, આ sp3 છે એની સાથે હાઇડ્રોજનની 1s કક્ષક જોડાય છે અને એ બંને વચ્ચે બંધ બને છે અને આપણને CH4 ની રચના આ પ્રમાણે જોવા મળે છે કે મધ્યસ્થ પરમાણુ કાર્બન છે, કાર્બનની આજુબાજુ 3 હાઇડ્રોજન છે એ જોડાયેલા છે અને આ રીતે આ જે બંધકોણ છે એ 109 ડિગ્રી 28 કડાનો જોવા મળે છે। આ રીતે sp3 સંકરણ થાય ત્યારે એક S કક્ષક અને 3 P કક્ષક સંકરણમાં ભાગ લે છે અને નવી આપણને sp3 સંકૃત કક્ષક આપે છે। જે વચ્ચે વચ્ચે બોલું છું એ બધા પોઈન્ટ્સ નોટ ડાઉન કરતા રહેજો કે સંકૃત કક્ષક છે એ હંમેશા ને હંમેશા
સિગ્મા બંધ બનાવે એ કદી પાય બંધ બનાવે નહીં. સંકૃત કક્ષકમાં હંમેશા સિગ્મા બંધ બને છે. ક્લિયર? પાય બંધ કોણ બનાવશે? તો જે કક્ષકો સંકરણમાં ભાગ લેતી નથી અને એમની પાસે ઇલેક્ટ્રોન છે એ પાય બંધ બનાવશે. જ્યારે આપણે પાય બંધ શીખીશું ત્યારે એની ચર્ચા કરીશું. પણ સંકૃત કક્ષક છે એ હંમેશા સિગ્મા બંધ બનાવે. બધા જ બંધ કેવા છે? આ બધા જ સિગ્મા બંધ છે. ક્લિયર? sp3 સંકરણ શું છે? શેમાં જોવા મળે? CH4 માં જોવા મળે, NH4+ માં જોવા મળે. sp3 સંકરણ હોય ત્યારે બંધ કોણ કેટલો હશે? 109 ડિગ્રી 28 મિનિટનો. આકાર કેવો હશે? સમચતુષ્ફલકીય. હવે આપણને ખબર છે કે લોન પેર અને બોન્ડ પેર પર આ જે ભૂમિતિ છે આની આકાર પણ સમચતુષ્ફલકીય હોય છે અને એની ભૂમિતિ છે એ પણ સમચતુષ્ફલકીય હોય છે. પણ જેવો અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં એન્ટર થશે ત્યારે આકારમાં શું આવશે? ચેન્જ આવશે. ક્લિયર? એટલે કે અહીંયા sp3 સંકરણ થાય છે. હવે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આવે તો અહીંયા જે હાઇડ્રોજને બંધ બનાવે છે એ ના બનાવે અને એ બે ઇલેક્ટ્રોન છે એ અયુગ્મિત ત્યાં પડી રહેતા હોય છે. NH3 ની રચનામાં આપણે જોયેલું છે. ક્લિયર? કે sp3 સંકરણ શું છે? એના પછીનું સંકરણ છે એના પછીનું સંકરણ છે sp3d સંકરણ. sp3d સંકરણમાં આપણને ખબર છે કે Z બરાબર શું હોય છે? 5 હોય છે. એનો બંધ કોણ છે? એ 90 અને 120 નો હોય છે. 90 અને 120. આકાર એનો છે એ ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર હોય છે. એક્ઝામ્પલમાં આપણે જોઈએ PCl5. હવે આપણને ખબર છે કે ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 15 છે. એની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો નિયોન કમ્પ્લીટ (3s2) 3p3 નિયોન કમ્પ્લીટ 3s2 3p3. હવે એની ઇલેક્ટ્રોન રચના લખીએ આપણે તો 3s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે, 3p કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન છે અને એની d કક્ષક છે એ કેવી છે? ખાલી કક્ષક છે. હવે અહીંયા તો 5 બંધ બનેલા છે. અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? 3 છે. એટલે આ એની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના છે અથવા તો એની ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન રચના છે એવું કહી શકું. ફોસ્ફરસ છે એ ઉત્તેજિત અવસ્થામાં આવે છે ત્યારે એનો 1s કક્ષકનો જે ઇલેક્ટ્રોન છે એ 1s કક્ષકનો ઇલેક્ટ્રોન અયુગ્મિત થઈ d કક્ષકમાં જાય છે અને સંકરણમાં એક s કક્ષક, 3 p કક્ષક અને એક d કક્ષક ભાગ લઈ નવી 5 કક્ષકો જે મળે છે એ 5 કક્ષકને આપણે sp3d કક્ષક તરીકે ઓળખીએ છીએ અને એ 5 ઇલેક્ટ્રોન છે અયુગ્મિત સ્વરૂપે sp3d કક્ષકમાં રહે છે અને આ sp3d કક્ષક છે એ ક્લોરીનનું પરમાણુ ક્રમાંક 17 આપણને ખબર છે નિયોન કમ્પ્લીટ 3s2 3p5. તો p કક્ષકમાં જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એની સાથે એ બંધ બનાવે છે અને 5cl છે એ આની સાથે 5cl ની p કક્ષક છે એ આની સાથે જોડાય છે અને આપણને ત્રિકોણીય દ્વિપિરામિડલ રચના
જોવા મળે છે। આ રીતે ત્રિકોણીય દ્વિપિરામિડલ રચના આપણે જોઈ શકીએ છીએ। ત્રિકોણીય દ્વિપિરામિડલ આકારનો આપણને અહીંયા અણુ મળે છે। હવે આ અણુમાં આ જે ક્લોરીન છે કે જે અક્ષ પર આવેલો છે, બે ક્લોરીન છે એ અક્ષીય બંધ બનાવે છે। એક આ ક્લોરીન અને એક આ ક્લોરીન એ અક્ષીય બંધ બનાવે છે અને આ ત્રણ ક્લોરીન છે, આ ત્રણ ક્લોરીન છે એ વિષુવવૃત્તીય બંધ બનાવે છે, વિષુવવૃત્તીય બંધની રચના કરે છે। વિષુવવૃત્તીય બંધ અને આ બે ક્લોરીન જે છે એને આ ફોસ્ફરસ સાથે 90 અંશનો ખૂણો બનાવેલો છે। આ છે 120 નો બંધ કોણ બનાવે છે। આ 90 અંશનો બનાવે છે અને અક્ષીય બંધ તરીકે ઓળખવામાં આવે છે। ઘણીવાર એમસીક્યુમાં પૂછાતું હોય છે કે અક્ષીય બંધની બંધ લંબાઈ વધારે કે વિષુવવૃત્તીય? જોવાથી જ આપણને ખબર પડે છે કે અક્ષીય બંધની બંધ લંબાઈ છે એ વધારે છે અને વિષુવવૃત્તીય જે બંધ છે એની બંધ લંબાઈ કેવી છે? ઓછી છે। જેને વિષુવવૃત્ત પર બંધ બનાવ્યા છે એની બંધ લંબાઈ ઓછી છે અને અક્ષ ઉપર બંધ બનાવ્યા છે એની બંધ લંબાઈ છે એ વધારે છે। કેમ? તો જે અક્ષીય અક્ષ ઉપર જે ક્લોરીન જોડાયેલા છે એમાં અપાકર્ષણ વધારે જોવા મળે છે અને અપાકર્ષણ વધારે થાય છે એના કારણે એ બંધ લંબાઈ છે એ કેવી છે? વધારે છે। અક્ષીય બંધની બંધ લંબાઈ વધારે હોય છે કારણ કે અક્ષ ઉપર જોડાયેલી જે ક્લોરીન છે એમાં અહીંયા આના જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એમાં અપાકર્ષણ વધારે જોવા મળે છે અને વધારે અપાકર્ષણને કારણે એ બંધ છે એ બંધની બંધ લંબાઈ વધારે છે પણ એ બંધ છે એ નિર્બળ છે। બંધ કેવો બને છે? નિર્બળ બને છે કે આની કમ્પેરિઝનમાં આ જલ્દીથી તૂટી શકતો હોય છે અને અપાકર્ષણ બળ કેવું હોય છે? વધારે હોય છે। એના કારણે જે મધ્યસ્થ પરમાણુ છે એ વધારે સક્રિય હોય છે। કેવો છે? વધારે પ્રતિક્રિયાત્મક છે, વધારે સક્રિય છે। ક્લિયર એટલું કે sp3d સંકરણ છે એમાં બે પ્રકારના બંધ બને છે। વિષુવવૃત્તીય બંધ પણ બને છે અને અક્ષીય બંધ પણ બને છે। અક્ષીય બંધમાં જોડાયેલા જે બીજા પરમાણુ છે એ અને મધ્યસ્થ પરમાણુ વચ્ચેની બંધ લંબાઈ વધારે, જ્યારે વિષુવવૃત્તીય બંધમાં બંધ લંબાઈ કેવી હોય છે? ઓછી હોય છે અને બંધ લંબાઈ ઓછી હોય છે એટલે બંધ છે એ આની કમ્પેરિઝનમાં થોડો કેવો છે? નિર્બળ છે અને વિષુવવૃત્તીય જે બંધ છે એમાં બંધ કોણ કેટલો બને છે? 120 નો, જ્યારે અક્ષીય બંધ છે એમાં બંધ કોણ છે? 90 નો બનતો હોય છે। ક્લિયર એટલું? આકાર કેવો છે? તો ત્રિકોણીય દ્વિપિરામિડલ। આ ત્રણ ક્લોરીન છે અહીંયા જોડાયેલા છે। હવે આ ક્લોરીન છે અહીંયા આગળની સાઈડ હોય અને આ નીચેનો ક્લોરીન છે એ પાછળની સાઈડ હોય અને આખો જે આકાર છે એ કેવો બને છે? ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર બનતો હોય છે કે બે પિરામિડની રચના થતી હોય છે। ક્લિયર એટલું? કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક આ પિરામિડ બને છે અને એક આ પિરામિડ બને છે। ત્રિકોણીય દ્વિપિરામિડલ રચના થતી હોય છે। ક્લિયર? sp3 સંકરણમાં હવે એના પછી છે sp3d2 સંકરણ। આપણે ખબર છે કે sp3d2 સંકરણ હોય ત્યારે z બરાબર કેટલા થાય? sp3d2 સંકરણમાં z બરાબર 6। બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી છે? 6 છે। બંધ કોણ એમાં કેટલો હોય છે? આપણને ખબર છે કે બંધ કોણ 90 અંશનો હોય છે
આકાર છે એ અષ્ટફલકીય આકાર હોય છે. એક્ઝામ્પલમાં આપણે લઈએ SF6. SF6 માં મધ્યસ્થ પરમાણુ S છે, એનો પરમાણુ ક્રમાંક 16 છે. એની ઇલેક્ટ્રોન રચના જોઈશું આપણે તો નિયોન કમ્પ્લીટ 3s2 3p4. નિયોન કમ્પ્લીટ 3s2 3p4. ઇલેક્ટ્રોન રચના લખીએ તો S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે, p કક્ષકમાં આપણને 4 ઇલેક્ટ્રોન આપેલા છે. પણ આ એની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના છે. પણ સલ્ફરને તો 6 બંધ બનાવવાના છે કારણ કે એની સાથે 6 ફ્લોરીન જોડાયેલા છે, એટલે એની જોડે 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈએ. હવે 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન મળે એના માટે ભૂમિ અવસ્થામાંથી ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં આવે છે, અને ઉત્તેજિત અવસ્થામાં આવે ત્યારે એના જે યુગ્મિત ઇલેક્ટ્રોન છે એ યુગ્મિત ઇલેક્ટ્રોનમાં એક S કક્ષકમાંથી ઇલેક્ટ્રોન છે એ D કક્ષકમાં જાય છે, અને એક P કક્ષકમાંથી ઇલેક્ટ્રોન અયુગ્મિત થઈને D કક્ષકમાં જતો હોય છે. ટોટલ અહીંયા એક S કક્ષક, 3 P કક્ષક અને 2 D કક્ષક સંકરણમાં ભાગ લે છે અને sp3d2 કક્ષક બનાવતી હોય છે, અને આપણને નવી સમાન ઉર્જાવાળી 6 કક્ષકો મળે છે. એ 6 કક્ષકોમાં એક ઇલેક્ટ્રોન છે એ અયુગ્મિત સ્વરૂપે ગોઠવાય છે, અને આ મળેલી કક્ષક છે એને આપણે શું કહીએ છીએ? સંકૃત sp3d2 કક્ષક. કે હવે આ જે કક્ષક છે એની ઉર્જા અને એનો આકાર કેવો થઈ ગયો? સમાન થઈ ગયો. અને એ જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ 6 ફ્લોરીન સાથે, ફ્લોરીનની ઇલેક્ટ્રોન રચના આપણને ખબર છે કે 1s2 2s2 2p5. એમાં 2s કક્ષકના ઇલેક્ટ્રોન તો એમના એમ છે. અહીંયા જે p કક્ષકમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન બચે છે, એટલે એક ફ્લોરીનનો એક એવા 6 ફ્લોરીનના જે ઇલેક્ટ્રોન છે એ આ અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે જોડાઈ અને બંધની રચના કરે છે. અને આ રીતે આપણને એક સલ્ફર સાથે 6 ફ્લોરીન છે એ જોડાયેલા હોય છે અને અષ્ટફલકીય આકારની રચના બનાવે છે. આ રીતે અષ્ટફલકીય આકાર બને છે, અને આ જે બંધકોણ બને છે એ કેટલા બને છે? 90 અંશના બનતા હોય છે, અને અષ્ટફલકીય રચના થતી હોય છે. ક્લિયર? sp3d2 માં શું થાય છે? એક S કક્ષક, 3 P કક્ષક અને 2 D કક્ષક ભાગ લે છે, અને નવી કક્ષક મળે છે આપણને sp3d2 કક્ષક મળે છે. sp3d2 કક્ષક છે એ ફ્લોરીનની 6 ફ્લોરીનના ની p કક્ષક જે છે એ p કક્ષક સાથે બંધ બનાવે છે, અને એ જે p કક્ષક સાથે બંધ બનાવે એ p કક્ષક છે એ અને આ sp3d2 કક્ષક છે એની વચ્ચે બંધની રચના થાય છે, અને SF6 નો અણુ બનતો હોય છે. અહીંયા બધા જ બંધકોણ 90 ના હોય છે. 6 ફ્લોરીન પરમાણુ છે એ સલ્ફર સાથે 90 અંશના બંધકોણ બનાવે છે. ક્લિયર? આપણે કેટલા સંકરણ જોયા? હજી એક સંકરણ બાકી કે જે બુકમાં આપેલું નથી, પણ ઘણી વખત ZW યુનિટમાં પૂછાતો હોય છે કે sp3d3 એનું એક્ઝામ્પલ ખાલી પૂછાતું હોય છે. IF7 છે એમાં કયું સંકરણ જોવા મળે છે? sp3d3. અહીંયા Z બરાબર
આવતો હોય છે, 7 આવતો હોય છે. ક્લિયર? બુકમાં એક્ઝામ્પલ આપેલું નથી, પણ આપણે કહીએ છીએ કે IF3 નો જે અણુ છે એની રચના આ રીતે હોય છે કે મધ્યસ્થ પરમાણુ તરીકે આયોડીન હોય છે અને એની સાથે 6 ફ્લોરીન પરમાણુ આ રીતે જોડાય 7 ફ્લોરીન પરમાણુ છે એ આ રીતે જોડાયેલા હોય છે. ક્લિયર? આટલું જ યાદ રાખવાનું છે આમાં કે IF3 માં IF7 માં કયું સંકરણ જોવા મળે તો sp3d3 અને એમાં Z બરાબર કેટલો હોય છે 7 હોય છે. હવે આપણે સંકરણ જોયા sp સંકરણ, પછી sp2 સંકરણ, sp3 સંકરણ, sp3d સંકરણ, sp3d2 સંકરણ, બરાબર, અને sp3d3. અહીંયા હવે Z બરાબર sp માં 2 હશે, અહીંયા 3, અહીંયા 4, અહીંયા 5, અહીંયા 6 અને અહીંયા 7. હવે Z બરાબર 2 હોય છે ત્યારે એક વસ્તુ હવે ખાસ ધ્યાન રાખજો કે Z બરાબર 2 હોય છે ત્યારે સંકરણ sp થાય છે, એક s કક્ષક અને એક p કક્ષક ભાગ લે છે. 1s અને સોરી અહીંયા તો પાછું 1 લખીશ તો તમને નંબર લાગશે. એક s કક્ષક અને એક p કક્ષક સંકરણમાં ભાગ લે છે અને sp સંકરણ થાય છે. આપણે જોઈ લીધું. અહીંયા એક s કક્ષક અને બે p કક્ષક ભાગ લે છે. અહીંયા એક s કક્ષક અને 3 p કક્ષક ભાગ લેતી હોય છે એટલે sp3 સંકરણ થાય છે. અહીંયા એક s 3 p અને એક d કક્ષક, અહીંયા એક s કક્ષક 3 p કક્ષક અને 2 d કક્ષક, એક s કક્ષક 3 p કક્ષક અને 3 b કક્ષક. હવે sp સંકરણ થાય છે ત્યારે આપણને ખબર છે કે બંધ કોણ છે, આ બંધ કોણ છે, અહીંયા z, આ સંકરણનો પ્રકાર, અહીંયા કક્ષકો. અહીંયા 120 નો બંધ કોણ આવે છે, અહીંયા 109 28 ડિગ્રીનો, અહીંયા 90 અને 120 ના બંધ કોણ આવે છે, અહીંયા 90 ના આવે છે અને અહીંયા 90 120 ના બંધ કોણ જોવા મળતા હોય છે આપણે. ક્લિયર? સંકરણ શું છે એ ક્લિયર થઈ ગયું કે sp સંકરણ હોય ત્યારે. હવે બીજું એક ઘણી વખત પૂછાતું હોય છે કે સંકરણ sp હોય ત્યારે શું થાય કે 50% કક્ષક આ છે અને 50% આ છે, તો s કક્ષકની લાક્ષણિકતા અહીંયા 50%, s કક્ષકનું પ્રમાણ 50% હોય અને p કક્ષકનું પ્રમાણ 50% થતું હોય છે. એના પછી sp2 સંકરણ આવે ત્યારે શું થાય કે અહીંયા 33% s કક્ષકનું પ્રમાણ થઈ જાય છે અને 66% p કક્ષકનું પ્રમાણ થતું હોય છે. sp સંકરણ થાય ત્યારે શું થાય કે એક s કક્ષક છે અને એક p કક્ષક છે એટલે અહીંયા 50% પ્રમાણ s કક્ષકનું હોય છે એટલે કે જે sp સંકૃત કક્ષક આપણને મળે છે, સંકૃત sp કક્ષક હોય એમાં 50% લાક્ષણિકતા છે s કક્ષકની હોય છે અને 50% લાક્ષણિકતા છે એ p કક્ષકની હોય છે. પણ અહીંયા p કક્ષકનું પ્રમાણ શું થાય છે વધી જતું હોય છે. અહીંયા 33.33 લઈ શકો અને અહીંયા 66.66 લો એટલે 100 કમ્પ્લીટ થાય. અહીંયા sp3 હશે ત્યારે શું થતું હોય છે કે 25% s કક્ષક છે અને 75% p કક્ષકનું પ્રમાણ હોય છે કે 3 p કક્ષકની સામે એક s કક્ષક છે. ક્લિયર? એટલું તો કોઈ વખત MCQ માં પૂછાતું હોય છે કે sp કક્ષકમાં s કક્ષકનું પ્રમાણ કેટલું તો 50%, p કક્ષકનું 50%, sp3 તો એમાં 25 અને 75. અહીંયા પણ એવું થઈ શકે કે આપણે sp3d લઈએ તો એમાં પણ એક પ્રમાણે 100 પ્રમાણે તમે ડિવાઇડ કરી શકતા હોય છો કે 25% s કક્ષક હોય તો 50% p કક્ષક થાય છે અને 25% પાછી d કક્ષક.
તો 100 થઈ ગયા. એ રીતે sp3d2 માં પણ લઈ શકાય. ક્લિયર આટલું કે sp કક્ષકમાં sp3 sp સંકૃત કક્ષક મળે એમાં 50% s કક્ષકને 50% p. અહીંયા 33.33 અહીંયા 25 અને 75. ક્લિયર. અહીંયા